જેવો મારા છેલ્લો શ્વાસ ખૂટી પડ્યો એ જ મિનિટે મારા પોતાના માણસો મારા જ ઘરમાંથી મને કાઢીને લઈ ગયા. આગ ચાંપી રાખ થઈ ગઈ, રાખ નદીમાં વહાવી દીધી. હું ધુમાડો થઈને આકાશમાં ભેગો થઈ ગયો, પ્રકાશમાં આવી ગયો. બીજે દિવસે સવારે બેસણાની જાહેરાતમાં છાપામાં મારો સારો ફોટો હતો. એ ફોટો મોટો થયો, એની પર સુખડનો હાર ચડાવ્યો. 1 દિવસ, 2 દિવસ, 10મું, 12મું, 13મું, બધા જ લોકો ભેગા થયા. બધા જ હાજર હતા. મારી બધી જ સંપત્તિ હાજર હતી. હું હાજર નહોતો. હવે કદાચ મારા લોકોની યાદમાં હું જીવતો હોઈશ.